હલો મિત્રો, જય સિયારામ। તો બપોર થઈ ગયા છે ને બ્લોક આજ મોડો આપણે ચાલુ કર્યો છે અને આજે છે ગણપતિ અને આપણે લાડવા બનાવ્યા છે અને દાદાને આપણે પ્રસાદ ધરવાનો છે। જો કે આપણે ગણપતિ બેસાડતા નથી પણ આપણે લાડવા બનાવીને પ્રસાદ ધરીએ છીએ અને જલપાજી લાડુ બનાવીને પ્રસાદ ધરવાની તૈયારી કરે છે અને વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે। અને હું કામેથી આવીને મેં કીધું જમવા આપ, મને કે પહેલાં આપણે ધૂપ ગણપતિ બાપાને આપણે લાડવા ધરી દઈ અને પછી જમવા બેસીએ। તો આજે પ્રથમ દિવસ છે અને વાજતે ગાજતે આપણે ગણપતિને બેસાડવાના હોય તો અમારે નજીક જ છે, ન્યાય બેસાડ્યા છે અને હું તમને બ્લોકમાં બન્યા રહેજો, બતાવવાનો છું કઈ રીતને ગણપતિમાં વાજતા ગાજતે બધાએ લઈને આવતા વગાડતા હોય, ડીજે હોય, નગારા ઢોલ વગાડતા બધા લાવતા હોય ને આપણે બ્લોકમાં જોઈશું, બન્યા રહેજો। ને અત્યારે હવે હું જાઉં છું ઓલી રૂમમાં કે જે જલપાએ પ્રસાદની તૈયારી કરીને ધૂપ કરવાનો છે અને લાડવા બનાવીને કમ્પ્લીટ છે તો આપણે જઈએ એ રૂમમાં। હાલો, તો હવે આપણે આ રૂમમાં આવી ગયા છીએ ને જલપા જો એની જોરશોરથી એણે તૈયારી એની કરી નાખી છે અને જો એ તો પહેલાં તો સિંદૂર ગણપતિ બાપાને લગાવે છે। હાલો, તો કેમ છો બધાને? જય સિયારામ। તો હાલો, આજે ગણપત બાપાનો પ્રથમ દિવસ છે અને અમે ઘરે બેહાડતા નથી પણ અમે આજે ધૂપ દીવા લાડવા ધર્યા છે ગણપત બાપાને અને અમારે આજ બધે ઠેક ઠેકાણે વાજતે ગાજતે ગણપતિ દાદા બેહાડે છે તો એ હું તમને દેખાડીશ ને। અમારા ઘરે મેં આજે બેહાડ્યા છે અને ધૂપ દીવા કર્યા છે તો જો લાડુ ધર્યા છે અને આજે ગણેશ ચોથ છે તો ગણેશ ચોથની બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ કારણ કે આજ તો બધે આ ઘરે ઘરે આનંદ છે। આજે પ્રથમ દિવસના ગણપતિ બાપાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ તો અમારા તરફથી, અમારા પરિવાર તરફથી અને ગણપતિ બાપાના સૌ બધાને રાજી ખુશીથી ખુશખુશાલી રાખે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ ગણપતિ બાપા। અને આજ આપણે મોદક ધરવું પડે પણ મોદકની જગ્યાએ અમે ચૂરમાના લાડુ ધર્યા છે, એ ગણપતિ બાપાને તો બહુ વાલા જ છે તો આપણે પહેલો પ્રસાદ આપણે ગણપતિ દાદાને લાડુથી શરૂઆત કરી દીધી છે। તો અને આજે હાલો, તો આપણે ધૂપ દીવા કરી નાખ્યા છે ગણપતિ દાદાના, આપણે દીવાબત્તી અને લાડુ એ ધરી દીધા છે ને હવે જનક આવી ગયા છે ને બપોરાનો સમય થઈ ગયો છે તો હાલો તમે બધા જમવા અને અમે જમી લઈએ। તો આજે આપણે ચૂરમાના લાડુની છે તો હાલો બધા જમવા। તો હાલો બધા જમવા, જનક આવી ગયા હતા એટલે હવે આપણે બેસી ગયા છે જમવા। તો આ જમવામાં 32 ભાતના ભોજન છે કારણ કે ગણપતિ દાદાને જમાડ્યા તો હવે આપણે જમીએ। તો આપણે પહેલાં તો રોટલી છે, ફુલાવર બટેટાનું શાક છે, ઓળાની સિંગ છે, મરચાં છે, કચોરી છે અને આ છે ગણપતિ દાદાના તે અને આપણા તે લાડુ છે ચૂરમાના અને જનકને તો આ જોવે જ છે ઊંધિયું અને છાશ ઠંડી ઠંડી છે, દહીં છે અને જનક અપ્પા મેંદું રહ્યા છે પણ અપ્પા નથી રહ્યા તો એને હાટું કેળાને સફરજન હતા પણ એ આ બધું જોઈ ગયા છે ને તે કે અમારે જમી લેવું છે, તમે તું પછી જમી લો। તો હાલો તમે બધા જમવા। હાલો મિત્રો, તો હવે આપણે જઈએ છીએ ગણપતિ કઈ કઈ જગ્યાએ બેસાડ્યા છે તે આપણે દર્શન કરવા જઈએ ને બ્લોકમાં બન્યા રહેજો। હું તમને બતાવું કઈ કઈ જગ્યાએ ગણપતિ બેસાડ્યા છે ને ત્યાં જઈને આપણે દર્શન કરીશું અને હું ને ભૂમિ બે જઈએ છીએ, બરાબર ને દીદી? તાર કઈ કેવું છે? તું દર્શન કરી એ બધાને બતાવજે તો કે બધાને બ્લોકમાં બન્યા રહે, બ્લોગમાં બન્યા રહેજો અને જય સિયારામ ને હલો મિત્રો, મારી તબિયત તો સારી નથી પણ જેવો વોઇસ અવાજ આવે તે વધાવી લેજો કારણ કે રોશનીથી ધમધમતું અમારું આ ગારિયાધાર ધામ, વાલમ ધામ ગારિયાધાર અને આ છે અમારી ભૂમિ કારણ કે અમારી ભૂમિ રટણ લે કે મારે દર્શન કરવા ગણપતિ બાપાના એટલે મારે કોઈ પણ સંજોગે સમય કાઢી નહીં મારે ભૂમિને દર્શન કરવા લઈ જવા પડે કારણ કે ભૂમિ અમારા આ નામાં સમજે નહીં એટલે એની માટે સમય મારે ગમે તો હોય કે ન હોય તો સમય કાઢીને મારે એને લઈ જવી પડે। તો અમારું વાલમધામ ગારિયાધાર કે જે અમારે રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે અમારા ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે અને બહુ સારી રીતે વ્યવસ્થાના ભાગરૂપે પણ એમનો ઘણો બધો યોગદાન હોય છે અને ગારિયાધાર પણ આખું એક ઝળહળતું હોય એવી રીતે રોશનીથી ઝગમગતું હોય
અને અમે દર વર્ષે અમે ભૂમિ ને બધા ઘરના સભ્યો બધા દર્શન કરવા આવતા જ હોય ને આપણે એકબીજા ગણપતિને ત્યાં આપણે દર્શન કરવા ચાહતા જ હોઈએ. પણ આ ખેલે શું છે કે જલપા હારે નહોતી, કારણ કે મારી તબિયત બરાબર નહોતી, એટલે મને કે તમે ભૂમિને એકને દર્શન કરાવી અને વહી આવો, અને તમને મજા નથી એટલે બધાને નથી જવું, પછી આપણે તમને સારું થઈ જાય પછી આપણે જઈશું. તો મેં કીધું લે હું ફોટોશૂટ તો કરી લો. પછી એક ફોટોશૂટ કર્યો છે અને ત્યાર પછી તો જો ભૂમિને ઈ લઈ ગયા છે દર્શન કરાવવા. દર્શન કરાવીને સાંજે ઈ લઈને પાછા આવીને હુઈ ગયા હતા. પછી આપણે કઈ રાત્રે વાતચીત કરી નહોતી, એટલે જો ભૂમિબેને હુઈ જાય અને દર્શન કરાવીને પ્રસાદ બરસાદ લઈને વહી આવ્યા છે. પણ હાલો હવે પાછા અત્યારે સવારમાં એ કામે વહી ગયા હતા વહેલા ઉઠીને. તો હવે બપોરે આવીને સીધા ઈ પાછા હુઈ ગયા છે. તો હવે એને કેમ છે કેમ નહીં તબિયત પાણી આપણે એને પૂછી લઈએ, નકર પાછા કેમ પૂછ્યું નહીં. એટલે હાલો હું તમને જનક આગળ લઈ જાઉં. હાલો તો જો એ કામેથી આવીને સીધા આવીને હુઈ ગયા છે. તો આપણે હવે એને પૂછી જોઈએ. જનક જમ્યાય નથી આજે, આવીને સીધા હુઈ ગયા છે, કેમ છે તબિયત પાણી? ઠીક છે. ઠીક છે. તાવ આવી ગયો તો રાતે? તાવ, શરદી ને ઉધરસ. દવા તો એ લઈ આવ્યા હતા, પણ પછી સવારમાં તો વહેલા ઉઠીને નાસ્તો પાણી કરીને વી ગયા હતા કારખાને. પછી કાંઈ પૂછવાનું નહોતું. તો હવે જમવું નથી, ઘડીક ખમી. તો જો એને આવી ગયો છે તાવ, શરદી, ઉધરસ બહુ આવે છે. અને આજ સવારનું તો આપણે કામકાજ બધું હતું, કપડાં હતા કેટલા બધા, કપડાં ધોયા કાઢવા, પછી બધું આજ તડકો નીકળ્યો તો બધી વસ્તુ સૂકવી છે. કેટલા દિવસથી વરસાદ ને એવું આવતું હતું તે તડકો કાંઈ હરખો નીકળતો નહોતો, તો આજ બધા કપડાં ગોદડા ને બધું તપવા નાખ્યું છે. અને બાકી રીતે એક દણા દળવાનું હતું, તો આજે પાછા મેં દણા હારવાર દળતી જાઉં છું. ને સવારનું કામકાજ બધું આજ તો કપડાં બપડા ઉકળી. હાલો તો જો આજ કપડાં બપડા ધોઈ કાલે નવરા થઈ ગયા, એ ઘરનું કામ ઉકળી ગયા, પણ આજે હવે બાકી હતા દણા. તો દણા દળવાનું હવે ચાલુ કરી દીધું છે. તો પાછા 2 ડબ્બા દણા ભરી લઈએ અને ઘઉં બહુ જો નાખી દીધું છે. દણા દળાય છે, કારણ કે હવે તો વરસાદ પાણી પાછા હવે તો વહી ગયા છે, એટલે મેં તો પાછા દણા દળી નાખીએ. ઘણા દિવસ થઈ ગયા છે કાંઈ દણા દળ્યા નથી, તો હવે આપણે પાછા દણા ચાલુ કરી દીધા છે. તો આજનો બ્લોગ પાછો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને જણાવજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી પાછા નવા બ્લોગમાં મળીશું. તો બાય.